નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 3 ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે થોડોક આવર્ત કોષ્ટકના વિકાસનો ઇતિહાસ ભણેલા હતા. સૌપ્રથમ 1800 ની અંદર તત્વોની સંખ્યા માત્ર 31 હતી. 1865 ની અંદર વધીને 63 થઈ. તત્વોની સંખ્યા વધતી ગઈ. હાલમાં 114 તત્વો અને નવા સંશોધનો શું છે ચાલો. તત્વોની સંખ્યા વધતી ગઈ એટલે તત્વના વ્યક્તિગત અભ્યાસ કરવો મુશ્કેલ બન્યો. આ સમસ્યામાંથી માર્ગ કાઢવા માટે તત્વના વર્ગીકરણની આવશ્યકતા એટલે કે જરૂર પડી. જુદા જુદા વૈજ્ઞાનિકોનો ફાળો. એમાં સૌ પ્રથમ આવર્ત કોષ્ટકની રચના અંગે ડોબરેનર આવ્યો. ડોબરેનરે કયો નિયમ આપ્યો? ત્રિપુટીનો નિયમ. ત્રિપુટી એટલે 3નો સમૂહ. એવું કીધું કે મધ્યમાં રહેલો તત્વનો પરમાણ્ય ભાર પ્રથમ અને ત્રીજાના પરમાણ્ય ભારના કુલ સરવાળાનું અડધું મૂલ્ય હોય. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ હોય તો સોડિયમનો પરમાણ્ય ભાર છે લિથિયમ અને પોટેશિયમના સરવાળા પરમાણ્ય ભારનો સરવાળાથી અડધું મૂલ્ય હોય. ત્યારબાદ બીજો વૈજ્ઞાનિક એવો કાનકોર્પેટ એને તત્વને નિયત અંતરાલયે એટલે કે પરમાણ્ય ભારના ચડતા ક્રમમાં ગોઠવતો હતો કે થોડાક તત્વો પછી તત્વના ગુણધર્મો શું થતા હતા? પુનરાવર્તન. તો એને નળાકાર સ્વરૂપે ગોઠવાતા. તો અમુક તત્વ સુધી સાચો પડ્યો. આ 20 તત્વ સુધી સાચો પડ્યો. ન્યુલેન્ડ અષ્ટકનો નિયમ આપ્યો. એને અષ્ટકનો નિયમ આપ્યો કે પ્રત્યેક 8 તત્વોએ તત્વના ગુણધર્મો શું થાય છે? પુનરાવર્તન. એટલે કે 8મું તત્વ પહેલા તત્વ જેવા જ ગુણધર્મ ધરાવે. એને શું કહેવાય? અષ્ટકનો નિયમ. અને ત્યાર પછી લોથર મેયર આવ્યો. જ્યારે તત્વોને એના પરમાણ્ય ભારના ચડતા ક્રમમાં ગોઠવતો હતો ત્યારે નિયત અંતરાલે એટલે કે થોડા સમય પછી તત્વના ગુણધર્મો શું થતા હતા? પુનરાવર્તન થતા હતા. આ જ માહિતીને લઈ મેન્ડલીફે પણ આના જ આધાર ઉપર આવર્ત કોષ્ટકની રચના કરી. બંનેનો પાયો સરખો હતો પરમાણ્ય ભારના ચડતા ક્રમમાં, પરંતુ લોથર મેયર કરતાં મેન્ડલીફ છે એ એના સંશોધનમાં આગળ નીકળી ગયો અને આધુનિક આવર્ત કોષ્ટકનો ફાળો કોને જાય છે? મેન્ડલીફ. તો તત્વને તેના પરમાણ્ય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે તેના ગુણધર્મો પરમાણ્ય ભારના આવર્તનીય વિધેય છે. અને શું કહેવાય? મેન્ડલીફનો આવર્ત નિયમ. આવર્તનીય વિધેય એટલે કે તેના પર આધાર રાખે. તેના પર આધાર એવું કે છે તત્વના ગુણધર્મ પરમાણ્ય ભાર પર આધાર રાખે. તત્વના ગુણધર્મ તત્વના પરમાણ્ય ભારના ચડતા ક્રમમાં ગોઠવતા હતા તો તત્વના ગુણધર્મ તે પરમાણ્ય ભારના આવર્તનીય વિધેય છે એટલે કે પરમાણુ ભાર ઉપર આધાર રાખે. ભૌતિક ગુણધર્મ કે રાસાયણિક ગુણધર્મ એવું કે છે પરમાણ્ય ભારના આવર્તનીય વિધેય છે એટલે કે પરમાણુ ભાર પર આધાર રાખે છે. આગળ એના વર્ગીકરણના મુદ્દાઓ. એને વર્ગીકરણ કર્યા હતા. વર્ગીકરણના મુદ્દાઓ. મેન્ડલીફે મેન્ડલીફે 63 જેટલા તત્વોને આવર્ત કોષ્ટકની અંદર આડી હરોળ અને કહેવાય આડી હરોળ અને ઊભા સ્તંભ ઊભી હરોળ અને શું કહેવાય? ઊભા સ્તંભ માં ગોઠવ્યા. આના ઉપરથી વર્ગીકરણ કર્યું. મેન્ડલીફે 63 શરૂઆતમાં 63 જેટલા તત્વો હતા. આવર્ત કોષ્ટકમાં આડી હરોળમાં ગોઠવા અને ઊભા સ્તંભમાં ગોઠવા. આગળ જો તત્વના ગુણધર્મ સમાન મળે, સમાન ગુણધર્મવાળા
તત્વોને સમાન ગુણધર્મવાળા તત્વોને એક જ ઊભા સ્તંભમાં ગોઠવ્યા. જેટલા તત્વના ગુણધર્મ સમાન મળે એને ઊભા સ્તંભમાં ગોઠવે. પાછા બીજાના ગુણધર્મ સમાન મળે તો બીજો સ્તંભ ગોઠવે. આ ગુણધર્મ છે, આ ગોઠવણીનો આધાર, એના આધાર છે ને લીધો રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો પર હતો. રાસાયણિક અને ભૌતિક ગુણધર્મ પર હતો. એને એવું કીધું કે તત્વોના ગુણધર્મ છે જો સમાન મળે તો એને ઊભા સ્તંભમાં ગોઠવાતા. પેલા તત્વોને બે રીતે વર્ગીકરણ કર્યા, આવત કોષ્ટકમાં આડી હરોળ અને ઊભા સ્તંભ. અને જો તત્વોના ગુણધર્મ સમાન મળે તો એને ઊભા સ્તંભની અંદર જ ગોઠવાતા. આવત કોષ્ટકમાં ઊભા સ્તંભની અંદર ગોઠવાતા. પણ ઘણી વખત એને જો પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવતો હતો તો એ બંધ બેસતા નહોતા, એટલે બંધ બેસતી ગોઠવણી થતી નથી. જ્યારે મેન્ડેલિફે આવર્ત નિયમ રજૂઆત કર્યો ત્યારે નિષ્ક્રિય વાયુની શોધ થયેલી ન હતી. નિષ્ક્રિય વાયુની શોધ થયેલી ન હતી. અને બીજું, કેટલાક તત્વો વણ શોધાયેલા હતા તે સમયે. 63 તત્વો એને આપી તો દીધા, પણ કેટલાક તત્વો વણ શોધાયેલા હતા. એટલે ત્યારે એ વણ શોધાયેલા તત્વો એટલે તત્વો હાજર ન હતા તો એ જગ્યાએ એને ખાલી જગ્યા રાખી દીધી. બોરોન પછી આવે એલ્યુમિનિયમ. એની નીચે એક તત્વની જગ્યા એને ખાલી રાખી હતી કારણ કે શોધાયેલું નહોતું, નીચે પાછું શોધાઈ ગયું હતું. પછી કાર્બન, એની નીચે સિલિકોન, સંશોધન થઈ ગયા હતા. પણ સિલિકોનની નીચે તત્વ સંશોધન થયેલું નહોતું તો અહીંયા ખાલી જગ્યા રાખી હતી. આ વણ શોધાયેલા તત્વો હતા. ખાસ ધ્યાન રાખજો, ઘણી વખત પૂછાય છે એલ્યુમિનિયમની નીચે ખાલી જગ્યા અને સિલિકોનની નીચે ખાલી જગ્યા. ત્યારે તે સમયે વણ શોધાયેલા હતા એટલે કે સંશોધન થયેલું ન હતું. ત્યારે એનું નામ આપી દીધું કે એલ્યુમિનિયમની નીચે જે ખાલી જગ્યા છે એ વણ શોધાયેલા તત્વો નામ એકા એલ્યુમિનિયમ નામ આપ્યું. અને સિલિકોનની નીચે જે ખાલી જગ્યા હતી એનું નામ આપ્યું એકા સિલિકોન. એકા છે એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. એકા એટલે તરત પછી આવતું. એકાનો અર્થ શું થાય? તરત પછી આવતું એટલે એકા. એટલે એલ્યુમિનિયમની તરત પછી આવતું તત્વ કયું છે ખબર નહોતી, પણ ખાલી જગ્યા રાખી દીધી. અને ખાલી જગ્યા રાખી દીધી અને ગુણધર્મ એને નક્કી કર્યા. કારણ કે અહીંયા એક તત્વ છે એના ગુણધર્મ જાણતો હતો તો આને એને આગાહી કરી દીધી કે આનો પરમાણ્વીય ભાર કેટલો હશે. આનો પરમાણ્વીય ભાર ત્રિપુટીના નિયમ આધારિત કે આનો પરમાણ્વીય ભાર અને અહીંયા જે તત્વ છે એનો પરમાણ્વીય ભાર નીચે છે એનો પરમાણ્વીય ભાર. તો આ ખાલી જગ્યાનો પરમાણ્વીય ભારનો એને આગાહી કરી લીધી કે આ બંનેના તત્વનો સરવાળો કરી, પરમાણુ ભારનો સરવાળો કરી અને અડધું મૂલ્ય એ આના પરમાણ્વીય ભાર જેટલું હતું. સિલિકોન સંશોધન થયેલું હતું, એની નીચે તત્વનું સંશોધન થયેલું હતું, પણ આ જગ્યા ખાલી હતી. એ તત્વના ગુણધર્મોની એને આગાહી કરી દીધી કે જ્યારે પણ સંશોધન થશે ત્યારે તત્વના ગુણધર્મ આવા હશે, એનો પરમાણ્વીય ભાર આટલો જોવા મળતો હોવો જોઈએ. પણ જ્યારે સંશોધન થયું ને ત્યારે એને જે પ્રમાણે આગાહી કરેલી હતી એ જ પ્રમાણે એના ઓક્સાઇડ જોવા મળ્યા. ગલન બિંદુ ઉત્કલન બિંદુની આગાહી કરેલી હતી કે આવા હોવા જોઈએ એ જ પ્રમાણે જોવા મળ્યા. અને પરમાણુ ભારની જે આગાહી કરેલી હતી એ જ પ્રમાણે ગુણધર્મ જોવા મળ્યા. જ્યારે આ ખાલી જગ્યા હતી, તત્વ વણ શોધાયેલા હતા, ત્યારે એલ્યુમિનિયમની નીચે જે ખાલી જગ્યા હતી એનું નામ શું આપ્યું? એકા એલ્યુમિનિયમ. અને સિલિકોનની નીચે જે ખાલી જગ્યા હતી એનું નામ શું આપ્યું? એકા સિલિકોન. જ્યારે સંશોધન થયું ત્યારે આ ખાલી જગ્યા ઉપર જે ખાલી જગ્યા રાખી હતી એનું નામ Ga એટલે ગેલિયમ આપી દીધું. શું? અને એકા સિલિકોનનું નામ આપ્યું Ge એટલે જર્મેનિયમ. આ ખાસ ધ્યાન રાખજો, તમને પૂછે MCQ માટે એલ્યુમિનિયમની જે ખાલી જગ્યા રાખી હતી એનું નામ શું આપ્યું? તો એકા એલ્યુમિનિયમ. પણ જ્યારે
સંશોધન થયું ત્યારે એકા એલ્યુમિનિયમનું નામ શું આપી દીધું? ગેલિયમ. સિલિકોનની નીચે વણ શોધાયેલા તત્વ છે એનું નામ શું આપ્યું હતું? સંશોધન નહોતું થયું ત્યારે એકા સિલિકોન, પણ જ્યારે સંશોધન થયું ત્યારે એનું નામ શું આપ્યું? જર્મેનિયમ. એના ગુણધર્મોની અગાઉ આગાહી કરેલી હતી, આ પ્રમાણે ગુણધર્મો જોવા મળતા હોવા જોઈએ, અને જ્યારે સંશોધન થયું ત્યારે એ જ પ્રકારના ગુણધર્મો જોવા મળ્યા. આગળ, આ મેન્ડેલિફ છે તત્વોને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવતો હતો. તો એવું કે તત્વના ગુણધર્મો પરમાણ્વીય ભારના વિધેય છે, પરમાણુ ભાર ઉપર આધાર રાખે છે. પણ ઘણી વખત આ પરમાણ્વીય ભાર શબ્દ છે એ બંધ બેસતો નથી. દાખલા તરીકે સમૂહ VI 5 અને 6 આ છઠ્ઠો સમૂહ છે, અને VII અને 5 6 ને આ સાતમો સમૂહ છે. શરૂઆતમાં રોમન આંકડામાં સમૂહના નામ આપેલા હતા. આ ફ્લોરિન, આ ક્લોરિન, આ બ્રોમિન અને આયોડિન. અહીંયા ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ. હવે આમાં પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં નિયમનું પાલન થતું નથી. આ બાજુ પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં, પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો તત્વો બંધ બેસતા નથી, ગોઠવાતા નથી. તેથી તેને સમાન ગુણધર્મ વાળા તત્વોને એક સાથે મૂક્યા. હવે જો પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં, એટલે આના કરતા આનો પરમાણ્વીય ભાર વધુ હોવો જોઈએ, ચડતો ક્રમ. પણ આનો પરમાણ્વીય ભાર આનો છે ને ટેલ્યુરિયમનો વધુ છે. પરમાણ્વીય ભાર ટેલ્યુરિયમનો કેવો છે? વધુ છે. પરમાણ્વીય ભાર આયોડિનનો કેવો છે? ઓછો. આયોડિનનો પરમાણ્વીય ભાર ઓછો છે. તો હું ચડતા ક્રમમાં ગોઠવું તો ટેલ્યુરિયમ અહીંયા આવવો છે. જો પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો ટેલ્યુરિયમ અહીંયા આવવો છે. પણ એ પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં બંધ બેસતા નથી. આ ચડતો ક્રમ એટલે ટેલ્યુરિયમ અહીંયા આવવો છે, પણ આગળ છે, એટલે બંધ બેસતા ગોઠવાતા નથી. તો એને શું કર્યું? એને એવું કીધું કે પરમાણ્વીય ભારને બદલે એના ગુણધર્મ, સમાન ગુણધર્મવાળા તત્વોને એક સાથે મૂક્યા. એટલે એમાં થોડોક ફેરફાર કરી નાખ્યો. આયોડિનના ગુણધર્મ ફ્લોરિન અને ક્લોરિનને મળતા આવતા હતા, સમાન ગુણધર્મો. આયોડિનના ગુણધર્મો કોને મળતા આવે છે? ક્લોરિન અને ફ્લોરિનને મળતા આવે છે. એટલે એ પરમાણ્વીય ભારને વળગી રહ્યો નહીં. એટલે પરમાણ્વીય ભાર ઉપર આધારિત ગુણધર્મ છે એને એમાં થોડીક છૂટછાટ આપી અને એવું કીધું કે તત્વના ગુણધર્મ એમાં થોડોક ફેરફાર કરી નાખ્યો. એના ગુણધર્મમાં શું કરી નાખ્યું? ફેરફાર, સોરી, એના નિયમમાં થોડોક ફેરફાર કર્યો, જેને આધુનિક નિયમ તરીકે ઓળખવામાં આવે. ક્યાં નિયમ? આધુનિક નિયમ તરીકે. તો આયોડિનના ગુણધર્મ પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવું તો આયોડિન અહીંયા આવવું જોઈએ. તો આયોડિનના ગુણધર્મ આને મળતા આવતા નથી, તો પરમાણ્વીય ભાર બંધ બેસતો નથી. તો એને કઈ રીતે ગોઠવા? સમાન ગુણધર્મવાળા તત્વોને એક જ સ્તંભમાં ગોઠવા. સમાન ગુણધર્મવાળા તત્વોને એક ઊભા સ્તંભમાં, આ સ્તંભમાં શું કરી? ગોઠવણી કરેલી. આગળનો ટોપિક છે 3.3 આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ. પહેલા સૌપ્રથમ આ સમજી આધુનિક આવર્ત કોષ્ટક. જ્યારે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક રચના કરી ત્યારે તેને પરમાણુના આંતરિક બંધારણ વિશે કોઈ ખ્યાલ નહોતો. જ્યારે મેન્ડેલિફે આવર્ત કોષ્ટકની રચના કરી ત્યારે પરમાણુના આંતરિક બંધારણ અંગે કોઈ જ ખ્યાલ નહોતો. એટલે કે એવું કે છે પરમાણુની અંદર શું છે એને ખબર નહોતી. પણ પરમાણુની અંદર પ્રોટોન હોય,
કેન્દ્રમાં પ્રોટોન પ્લસ ન્યુટ્રોન હોય, કક્ષાની અંદર ઇલેક્ટ્રોન હોય, પણ પ્રોટોન ન્યુટ્રોનથી ઓછા દળ ધરાવતા પણ તત્વો હોય, તેના આંતરિક બંધારણ અંગે કોઈ ખ્યાલ હતો નહીં. જ્યારે હેનરી મોસ્લે તત્વના ક્ષ-કિરણ વર્ણપટ ગુણધર્મમાં નિયમિતતા જોઈ. તત્વના ક્ષ-કિરણ વર્ણપટના ગુણધર્મમાં નિયમિતતા જોઈ. ક્ષ-કિરણ એટલે કે કોઈ તત્વ ઉપર જ્યારે એક્સરે કિરણોનો મારો ચલાવવામાં આવે ત્યારે એમાંથી વિદ્યુત ચુંબકીય વિકર્ણનું ઉત્સર્જન થાય. વિકર્ણ છે એટલે આવૃત્તિ છે. વિકર્ણ છે તો એને શું હોય? આવૃત્તિ. તો આવૃત્તિ વિરુદ્ધ પરમાણ્ય ક્રમાંક અને પરમાણ્ય દળાંકનો ગ્રાફ દોર્યો. ક્ષ-કિરણ વર્ણપટ જ્યારે કોઈ તત્વ ઉપર ક્ષ-કિરણનો મારો ચલાવે, એક્સરે કિરણનો મારો ચલાવવામાં આવે ત્યારે એમાંથી વિદ્યુત ચુંબકીય વિકર્ણનું ઉત્સર્જન થતું હોય અને એનો વર્ણપટ મળે. વિદ્યુત ચુંબકીય વિકર્ણ છે એટલે એને આવૃત્તિ હોય, શુંગ અને ગર્થ. તો એને 2 ગ્રાફ મેળવેલા હતા. 2 ગ્રાફ કોને? હેનરી મોસ્લે 2 ગ્રાફ મેળવ્યા. એક હતો એક્સ કિરણની આવૃત્તિ. એક્સ કિરણની આવૃત્તિ એટલે કે √v વિરુદ્ધ પરમાણ્ય ક્રમાંકની સંજ્ઞા z. તો અહીંયા હું આવૃત્તિ લઉં અને અહીંયા પરમાણ્ય ક્રમાંક z લઉં. બીજો ગ્રાફ દોર્યો, એને એક્સ કિરણની આવૃત્તિ √v વિરુદ્ધ પરમાણુ ભારની સંજ્ઞા એ. તો અહીંયા આવૃત્તિ વિરુદ્ધ પરમાણ્ય ભાર એનો ગ્રાફ મળ્યો. તો એને આ રીતે મળ્યા. જેમ જેમ પરમાણ્ય ક્રમાંક વધતો જાય છે તો એની આવૃત્તિ પણ શું થતી જાય છે? વધતી જાય છે. પરમાણ્ય ભાર વધતો જાય છે તો આવૃત્તિ પણ વધે છે. તો સીધી રેખાનો ગ્રાફ મળ્યો. જ્યારે અહીંયા આવું થાય છે, તત્વનો પરમાણ્ય ભાર વધે છે. તત્વનો પરમાણ્ય ભાર જેમ જેમ વધતો જાય છે તેમ આવૃત્તિમાં એક સમાનતા જોવા મળતી નથી. આ રીતે થાય છે. આ રીતે થાય. સીધી રેખાનો ગ્રાફ મળતો નથી. આના ઉપરથી એને એવું અનુમાન લગાવ્યું કે તત્વના ગુણધર્મ એ પરમાણ્ય ભાર ઉપર નહીં પરંતુ પરમાણ્ય ક્રમાંક ઉપર આધાર રાખતા હોવા જોઈએ. તત્વના, કારણ કે ગ્રાફ એને એક ધારો મળ્યો નહીં. ક્ષ-કિરણ વર્ણપટ આવૃત્તિ એક સમાન. જ્યારે દળ વધતું જતું હતું ત્યારે એની આવૃત્તિ એક સમાન મળી નહીં. પહેલા જો આટલી હતી, પછી ઘટી, પછી વધી. અહીંયા શું થાય છે? જેમ જેમ પરમાણ્ય ક્રમાંક વધે છે એમ આવૃત્તિ શું થતી જાય છે? વધતી જાય છે. તો એના ઉપરથી થોડોક એના ગુણધર્મોમાં ફેરફાર કરી નાખ્યો. એને એવી ધારણા કરી કે તત્વના ગુણધર્મો પરમાણ્ય ભાર પર નહીં પરંતુ તત્વના પરમાણ્ય ક્રમાંક પર આધાર રાખતા હોવા જોઈએ. તત્વના ગુણધર્મમાં, કારણ કે અહીંયા સીધી રેખાનો મળ્યો નહીં ગ્રાફ, તો એ ખોટો મળ્યો. આ ગ્રાફ કેવો મળ્યો? સાચો. તો એના ઉપરથી અનુમાન લગાવ્યું. અત્યારે લગભગ બધા જ વૈજ્ઞાનિક, ત્રિપુટીનો નિયમ હતો, પછી ઈબીદ કાનકોટોઈસ હતો, બરોબર, જ્હોન ન્યુલેન્ડ હતો અને લથર મેયર હતો. બધાએ એવું કીધું કે પરમાણ્ય ભારના ચડતા ક્રમમાં ગોઠવતા આવું થતું હતું.
આને પણ પરમાણ્ય ભારનો ગ્રાફ દોર્યો અને પરમાણ્ય ક્રમાંકનો દોર્યો, તો પરમાણ્ય ક્રમાંકનો ગ્રાફ સીધો મળ્યો. તો એના ઉપરથી તત્વના ગુણધર્મ એવું છે કે પરમાણ્ય ભાર પર નહીં પરંતુ તત્વના પરમાણ્ય ક્રમાંક ઉપર આધાર રાખે છે. અને આ જે નિયમ આપવામાં આવ્યો તેને આધુનિક નિયમ કહે છે. આના ઉપરથી જે નિયમ આપવામાં આવ્યો એને શું કહેવાય છે? આધુનિક નિયમ. તો આધુનિક આવર્ત નિયમ, આધુનિક આવર્ત નિયમ શું હતો? તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણ્ય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. પેલા શું હતો? મેન્ડેલિફનો આવર્ત નિયમ શું હતો? તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પરમાણ્ય ભારના આવર્તનીય વિધેય છે. પરંતુ હેનરી મોસલે બે ગ્રાફ દોર્યા, પરંતુ પરમાણ્ય આવૃત્તિ વિરુદ્ધ પરમાણ્ય ક્રમાંકનો ગ્રાફ સીધો મળ્યો એટલે સાચો મળ્યો, પણ આ અનિયમિત મળ્યો. તો એને એવું અનુમાન લગાવ્યું કે પરમાણ્ય ભાર કરતાં પરમાણ્ય ક્રમાંક ગુણધર્મ વધારે સારો હોવો જોઈએ. અને એના ઉપરથી જે નિયમ આપ્યો એને શું કહેવાય? આધુનિક આવર્ત નિયમ. શું હતો? તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તત્વના પરમાણ્ય ક્રમાંકના આવર્તનીય છે વિધેય છે. આવર્તનીય વિધેય એટલે તેના પર આધાર રાખે છે. તત્વના કોઈ પણ ગુણધર્મ, ગલન બિંદુ હોય, ઉત્કલન બિંદુ હોય, પરમાણ્ય ત્રિજ્યા હોય, આયનીય ત્રિજ્યા હોય, કોઈ પણ ગુણધર્મ છે એવું કે છે પરમાણુ ભાર નહીં પરંતુ પરમાણ્ય ક્રમાંક ઉપર આધાર રાખે છે. આના ઉપરથીનું મહત્વ, આ નિયમ પરથી કુદરતી રીતે મળેલા 94% તત્વો આ રીતે, આ નિયમ પરથી કુદરતી રીતે મળેલા 94 તત્વોમાં ગોઠવણીમાં સામ્યતા જોવા મળી. તત્વોની ગોઠવણીમાં સામ્યતા જોવા મળી. કે આ પરમાણુ ક્રમાંકને આધારે ગોઠવણી કરતા ગયા તો 94 તત્વો સુધી ગોઠવણીમાં શું જોવા મળી? એને સામ્યતા, કે પરમાણ્ય ક્રમાંકને આધારે તમે ગોઠવો છો, પરમાણ્ય ભારને બદલે ક્યાંક ક્યાંક અનિયમિતતા જોવા મળતી હતી. તો પરમાણ્ય ક્રમાંકને આધારે તમે ગોઠવો છો તો ક્યાંય અનિયમિતતા જોવા મળતી નથી. 94 તત્વો તમને પૂછી શકે કુદરતી રીતે કેટલા મળે, તો કેટલા આવે? 94 તત્વોને આ રીતે ગોઠવેલા હતા. કઈ રીતે? પરમાણ્ય ક્રમાંક આધારે. અને આના ઉપરથી અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનો પાયો નખાયો. અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનો પાયો નખાયો. હવે અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનો પાયો નખાયો કે નવી નવી શું થઈ ગઈ? સંશોધન થતા ગયા અકાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર. તો ઘણા કૃત્રિમ અલ્પજીવી તત્વોની શોધ થઈ. તેથી ઘણા કુદરતી રીતે 94 મળે છે. તો કૃત્રિમ અલ્પજીવી એટલે પોતાના આયુષ્ય ક્ષણિક હોય, અલ્પજીવી તત્વોની શોધ થઈ. તેથી ઘણા કૃત્રિમ અલ્પજીવી તત્વોની શોધ થઈ. અને બીજું, હાલમાં એવું સ્વીકારવામાં આવ્યું તત્વ કે સંયોજન, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ છે એ તેના ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખતા હોવો જોઈએ. કારણ કે પરમાણુ ક્રમાંક એટલે શું થાય? પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, પણ જેટલા પ્રોટોન હોય એટલા શું હોય? ઇલેક્ટ્રોન. તો એના ઉપરથી પાછો ફેરફાર કરી નાખ્યો. એવું સ્વીકાર કરવામાં આવ્યું કે તત્વ કે સંયોજનના ભૌતિક ગુણધર્મ કે રાસાયણિક ગુણધર્મ, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ તત્વની
ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખતા હોવા જોઈએ. ફરીથી, જ્યારે મેન્ડેલિફે આવત કોષ્ટક વિકસાવ્યું ત્યારે એને પરમાણુના આંતરિક બંધારણની કોઈ માહિતી નહોતી. ત્યારબાદ હેનરી મેસોલ આવ્યો, એને તત્વના ક્ષકિરણ વર્ણપટનો અભ્યાસ કરેલો, એમાં નિયમિતતા જોવા મળી. બે ગ્રાફ દોર્યા, આવૃત્તિ વિરુદ્ધ પરમાણ્ય ક્રમાંક અને આવૃત્તિ વિરુદ્ધ પરમાણ્ય દળાંક. પણ આ સીધી રેખાનો ન મળ્યો અને આ સીધી રેખાનો મળ્યો, એના ઉપરથી એને સ્ટેટમેન્ટ ફેરવી નાખ્યું એવું કે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ એ પરમાણ્ય ભાર ઉપર નહીં પરંતુ પરમાણ્ય ક્રમાંક ઉપર આધાર રાખતા હોવો જોઈએ. આ નિયમને આધુનિક નિયમ કહેવાય. તો આધુનિક નિયમ શું થશે? તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ તત્વના પરમાણ્ય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. અને આના ઉપરથી 94 જેટલા તત્વોને આ રીતે ગોઠવણીમાં સામ્યતા જોવા મળી અને અકાર્બનિક રસાયણ વિજ્ઞાનને સફળતા મળી. અને સફળતા મળ્યા બાદ તરત જ કૃત્રિમ રીતે ઘણા તત્વોની શોધ થઈ અને ત્યાર પછી એવું સ્વીકારવામાં આવ્યું કે તત્વના કોઈ પણ ભૌતિક કે રાસાયણિક ગુણધર્મ હોય સિવાય કે સંયોજન હોય તો પણ એ પરમાણ્ય ક્રમાંક એટલે કે ઇલેક્ટ્રોન રચનાનું જ પરિણામ છે. ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખતું હોવું જોઈએ. આગળનો ટોપિક છે આવર્ત કોષ્ટકનું વર્તમાન એટલે કે વિસ્તૃત સ્વરૂપ. આપણે આધુનિક આવર્ત નિયમ ભણ્યા, પછી આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ આ ટોપિક છે. આધુનિક આવર્ત નિયમ શું હતો? તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ એ પરમાણ્ય ક્રમાંકના આવર્તનીય વિધેય છે, એટલે કે પરમાણ્ય ક્રમાંક પર આધાર રાખે છે. હવે આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ. આવર્ત કોષ્ટકના ઘણા બધા જુદા જુદા સ્વરૂપો રજૂ થયા. આવર્ત કોષ્ટકના ઘણા બધા જુદા જુદા સ્વરૂપો રજૂ થયા. તેમાંથી કેટલાક સ્વરૂપો પરમાણ્ય ભાર અને સંયોજકતા પર ભાર મૂકતા હતા. એટલે આધુનિક આવર્ત કોષ્ટકના ઘણા બધા સ્વરૂપ રજૂ થયા. એમાં અમુકને પરમાણુ ભાર ઉપર ગોઠવાતા, અમુકને સંયોજકતા પર ગોઠવણી કરતા હતા અને ત્યારબાદ બીજા કેટલાક સ્વરૂપ ઇલેક્ટ્રોન રચના પર ભાર મૂકતા હતા. ઇલેક્ટ્રોનની રચના પર ભાર મૂકતા હતા. તો ઘણા બધા વિસ્તૃત સ્વરૂપ રજૂ થયા. એમાં ઘણા પરમાણુ ભાર આધારિત ગોઠવા, ઘણા સંયોજકતા આધારિત ગોઠવા અને ઘણા ઇલેક્ટ્રોન આધારિત ગોઠવા. અને આધુનિક આવર્ત કોષ્ટક જે કાંઈ છે એ ઇલેક્ટ્રોન રચના પર આધારિત છે. તત્વોને આવર્ત કોષ્ટકની અંદર આવર્ત કોષ્ટકમાં આધુનિક આવર્ત કોષ્ટકમાં આડી હરોળ, પેલા આડી હરોળ ગોઠવી હતી પણ આડી હરોળને હવે નામ આપી દીધું આડી હરોળ. એને શું કીધું? એને આવર્ત કીધું. શું કીધું? આવર્ત. પેલા તત્વોને આડી હરોળમાં ગોઠવાતા પણ ત્યારે નામ નહોતું આપ્યું. હવે ખબર પડી ગઈ આડી હરોળમાં જે તત્વોની ગોઠવણી કરો એનું નામ શું આપી દીધું? આવર્ત. અને ઊભા સ્તંભ એનું નામ શું આપી દીધું? સમૂહ. એનું નામ શું આપ્યું? સમૂહ. તત્વોની આવર્ત કોષ્ટકમાં આડી હરોળ અને આવર્ત અને ઊભા સ્તંભ સમૂહમાં ગોઠવ્યા. અને બીજું એ ધ્યાનમાં રાખ્યું કે જો સમાન ગુણધર્મો વાળા તત્વો હોય, જે તત્વોની અગાઉ એવું કીધું હતું કે સમાન ગુણધર્મો વાળા તત્વોને ઊભા સ્તંભમાં ગોઠવા. સમાન ગુણધર્મો, તો સમાન ગુણધર્મો કોના હોય? કે જેની ઇલેક્ટ્રોન રચના સમાન હોય. તો જે તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય તેને ઊભા સ્તંભમાં ગોઠવવામાં આવ્યા. અને તેને એક સમૂહ, તેને શું નામ આપી દીધું? સમૂહ અથવા તો કુટુંબ
કહે છે. પેલા એવું કીધું કે જેના સમાન ગુણધર્મ એક જ ઊભા સ્તંભમાં ગોઠવા, પણ સમાન ગુણધર્મ કોણ હોય? જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી હોય? સમાન. એને ઊભા સ્તંભમાં ગોઠવા, એનું નામ શું આપ્યું? સમૂહ, અથવા એને કુટુંબ કીધું, એટલે કે કુટુંબના સભ્ય હોય તેના બધાના ગુણધર્મ કેવા હોય? સમાન. આગળ, અને આવર્ત કોષ્ટકમાં આવર્તની સંખ્યા 7 આવર્ત. આવર્ત કોને કહેવાય? આડી હરોળ. લખી નાખું છું, આડી હરોળ એને શું કહેવાય? આવર્ત. એની સંખ્યા 7 આવર્ત. આડી હરોળ પર 7 આવર્ત. અને આવર્તમાં તત્વનો મહત્તમ મુખ્ય ક્વોન્ટમ આંક n દર્શાવે છે. એવું કહે છે કે મુખ્ય ક્વોન્ટમ આંક મહત્તમ તત્વનો મુખ્ય ક્વોન્ટમ આંક દર્શાવે. દાખલા તરીકે આવર્ત 7મું તત્વ છે તો એનો મહત્તમ મુખ્ય ક્વોન્ટમ આંક કેટલો હોય? 7. આવર્ત 5મું તત્વ છે તો મહત્તમ મુખ્ય ક્વોન્ટમ આંક કેટલો હોય? 5. અને ઊભા સ્તંભ હોય તો ઊભા સ્તંભની સંખ્યા કેટલી છે? 18. એને શું કહેતા હતા? સમૂહ. આવર્ત 7 છે અને સમૂહ કેટલા છે? 18. એમાં પ્રથમ આવર્ત છે ને, પ્રથમ આવર્ત અથવા આવર્ત 1 માં 2 તત્વો છે. આવર્ત 1 ની અંદર કેટલા તત્વો છે? 2. આવર્ત 2 અને 3 માં 8 તત્વો છે. 2 માં 8 અને 3 માં 8. આગળ, આવર્ત 4 અને 5. આવર્ત 4 અને 5 ની અંદર 18 તત્વો છે. આગળ, આવર્ત 6 અને 7. 6 ની અંદર 6, આવર્ત 6 માં 32 તત્વો, જ્યારે આવર્ત 7 માં 32 તત્વો સમાવી શકાય પણ અધૂરો છે. તત્વો સમાવી શકાય. અત્યારે તો પૂરું થઈ ગયું છે આધુનિક આવર્ત કોષ્ટક, પણ તમારે લખવું જ પડે કયો આવર્ત અધૂરો છે. તો ધ્યાન રાખજો, 7મો આવર્ત અધૂરો આવર્ત છે. જ્યારે આ એનસીઆરટીની બુક બનાવી ત્યારે આવર્ત 7મો આવર્ત કોષ્ટક જ અધૂરો હતું, કારણ કે 118 ને બદલે 114 તત્વો જ હતા. એટલે 7મો આવર્ત ક્યાં તો અધૂરો, પણ એમાં સમાવી કેટલા શકાય? 32 તત્વો સમાવી શકાય. અને આવર્ત કોષ્ટકની નીચે 2 આડી હરોળ. આવર્ત કોષ્ટક નીચે 2 આડી હરોળ. આવર્ત 6. આવર્ત 6 ના તત્વને લેન્થેનાઇડ તત્વો કહેવાય. એમાં તત્વોની સંખ્યા 14 તત્વો છે. કેટલા? 14 તત્વો. અને આવર્ત 7મું આવર્ત છે આવર્ત કોષ્ટકની નીચે, એને કહેવાય એક્ટિનાઇડ તત્વો. એ તત્વોની સંખ્યા પણ 14 તત્વો છે. હવે આ બધા જ ગુણધર્મો ધ્યાન રાખજો. આધુનિક આવર્તક ઘણા બધા સ્વરૂપો રજૂ થયા. એમાં કેટલાક સ્વરૂપ છે એ પરમાણ્વીય ભાર અને સંયોજકતા પર આધાર રાખતા હતા, અને કેટલાક ઇલેક્ટ્રોન રચના પર. પણ મોટા ભાગનું આવર્ત કોષ્ટક, આખું આવર્ત કોષ્ટક સંયોજકતા કે પરમાણ્વીય ભાર નહીં, પરંતુ ઇલેક્ટ્રોન રચના પર આધારિત છે. એને આવર્ત કોષ્ટકમાં આડી હરોળ એને શું કીધા? આવર્ત. અને આવર્તની સંખ્યા કેટલા છે? 7. અને એ તત્વોનો મુખ્ય ક્વોન્ટમ આંક દર્શાવે. અને ઊભા સ્તંભ એ કેટલા છે? 18. અને એને 18 સમૂહ. આખા આવર્ત કોષ્ટકને 2 ભાગમાં વર્ગીકૃત કરેલું, એટલે કે 7 આવર્ત અને 18 સમૂહની અંદર વર્ગીકૃત કરેલું. અને જેને બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનતા સમાન હતી તેને એક જ સમૂહમાં ઊભા સ્તંભમાં ગોઠવાય. એનું નામ શું આપ્યું? સમૂહ અથવા કુટુંબ. પેલો આવર્ત કેટલા તત્વો છે? ધ્યાન રાખજો, 2. આપણે બોલી છે ને 2, 8, 8, 18, 18, 32, 32 તો એ જ થયું 2. પછી 8, 8, 18, 18, 32 અને 32. અને આવર્ત કોષ્ટકની નીચે 2 આડી હરોળ એ F વિભાગના તત્વો છે. આવર્ત 6 ની અંદર લેન્થેનાઇડ તત્વો એ 14 તત્વો હોય, અને આવર્ત 7 એ એક્ટિનાઇડ શ્રેણીના તત્વો છે. એ પણ કેટલા તત્વો હોય? 14.